હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. કાલે ફ્રેન્ડ્સ આપણે MCX પરચેસ કઈ રીતે કરવું એ જોયું, એટલે કે કોમોડિટીની ખરીદી કઈ રીતે કરી એ જોયું. હવે ફ્રેન્ડ્સ આજે આપણે જોશું કે તેને સેલ કઈ રીતે કરવું. તો સૌપ્રથમ અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં શેર એન્ટ્રી, અહીં ફ્રેન્ડ્સ ઇનવોઇસ આપેલું છે એમાં જશું. ત્યાર પછી નવી એન્ટ્રી ઇન્સર્ટ કરીશું, અહીં ન્યૂ કરીશું. ત્યાર પછી પાર્ટી છે તો અહીંયા એન્જલ બ્રોકિંગ લઈ લેશું. પહેલું છે કોમોડિટી, તો કોમોડિટી લઈ લેશું. ત્યાર પછી બિલ ડેટ છે તો અહીં મહિનાની આખરી તારીખ આપણે નાખી દેશું. ત્યાર પછી વાઉચર નંબર આપેલા છે તો વાઉચર નંબર લઈ લેશું. બિલ નંબર આપેલા છે એ લઈ લેશું. ત્યાર પછી પ્રોડક્ટ છે. હવે ફ્રેન્ડ્સ આપણે આને સેલ કરીશું, ગોલ્ડ MCX ને શેર કરીશું. અહીં ફ્રેન્ડ્સ પરચેસ છે એની જગ્યાએ સેલ લઈ લેશું. ત્યાર પછી અહીં ક્વોન્ટિટી છે તો અહીં ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે જોશું કે કેટલી ક્વોન્ટિટીની ખરીદી કરેલી છે. તો અહીં શેર એકાઉન્ટિંગમાં આપણે જોશું. અહીં શેર એન્ટ્રીમાં જોશું, ઇનવોઇસ એન્ટર આપીશું. અહીં ફ્રેન્ડ્સ 10 ક્વોન્ટિટી આપણે ખરીદી કરેલી છે, 10 ક્વોન્ટિટી આપણે સેલ કરી દેશું. 10 ક્વોન્ટિટી સેલ કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ 200 રૂપિયામાં આપણે ખરીદી કરી હતી, હવે 500 રૂપિયામાં આપણે વેચી દેશું. ત્યાર પછી બ્રોકરેજ આપેલું છે તો 0.20 પૈસા રાખી દેશું, એન્ટર આપીશું. ત્યાર પછી અહીં ટોટલ આપેલો છે. ત્યાર પછી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આપેલો છે, એન્ટર આપીશું. અહીં ફ્રેન્ડ્સ જાન્યુઆરી લઈ લેશું. ત્યાર પછી અહીં SGST CGST કાંઈ લાગતું હોય તો એની ડિટેલ્સ આપી દેશું. અહીં 99% કરી નાખશું, એન્ટર આપીશું. એન્ટર આપીને ઓકે કરી દેશું. ટેબ આપીને બિલ આપણું સેવ કરીશું. ફ્રેન્ડ્સ અહીં ફ્રેન્ડ્સ સ્ટેમ્પ ડ્યુટી કાંઈ એડ કરવાની આપણે જરૂર નથી. જો તમારે એ સ્ટેમ્પ ડ્યુટીને એનો ચાર્જ લાગતો હોય તો તમારે એડ કરવું પડશે. ઓકે કરી દેશું. અહીંથી ટેબ આપીને ઓકે કરી દેશું. આ રીતે ફ્રેન્ડ્સ કોમોડિટીનું સેલ થશે. હવે કાલે આનું ફ્રેન્ડ્સ શોર્ટ ગેમ કે જે આપણે રિપોર્ટ છે એ જોશું. થેન્ક યુ. આજનો ફરી અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પણ જોશું. થેન્ક યુ.